નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ડાળસીમળ ગામે અપમાનનો ભોગ બનેલી મહિલાનું પિયર બનતું ફતેપુરા પોલીસ અને દાહોદ પોલીસ। મહિલા ગૌરવભેર જીવી શકે તે માટે ફતેપુરા પોલીસ, દાહોદ પોલીસ અને ગુજરાત પોલીસે ફતેપુરા ખાતે મહિલાને આત્મગૌરવ ફળ અને શાકભાજીની દુકાન નાખી આપી। આજે જિલ્લા પોલીસ વડાના હસ્તે કરાયો દુકાનનો શુભારંભ। સમગ્ર દાહોદ જિલ્લાને અને સમગ્ર ગુજરાત રાજ્યને હચમચાવી નાખતી ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે બનવા પામી હતી, જેમાં એક મહિલાને અપમાનિત કરીને ગામના 15 જેટલા લોકોએ આ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરીને મહિલાને ખૂબ જ ગંભીર રીતે અપમાનિત કરી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સંજેલી તાલુકા, દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યના સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી જવા પામ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ સંજેલી પોલીસ તેમજ દાહોદ જિલ્લા પોલીસને થતાં દાહોદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના આગેવાની હેઠળ અને માર્ગદર્શન હેઠળ આ 15 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને કોર્ટમાં તેઓના રિમાન્ડ મેળવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી હવે આ મહિલાના પુનર્વસનનો સવાલ ઉપસ્થિત થયો હતો। અપમાનિત થવાના તાલુકામાં કોઈ પણ જગ્યાએ વ્યવસાય કરી પોતાનું અને પોતાના બાળકોનું જીવન નિર્વાહ કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી, જેથી દાહોદ જિલ્લા પોલીસ વડાએ આ મહિલા સાથે પરામર્શ કરીને આ મહિલાનું પિયર ફતેપુરા તાલુકામાં હોય આ મહિલાને ફતેપુરા ખાતે ફળ અને શાકભાજીની દુકાન નાખી આપવાનું નક્કી કર્યું હતું। દાહોદ જિલ્લા પોલીસ વડાએ આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લઈને ફતેપુરા ખાતે આ મહિલાને દુકાન શરૂ કરી આપવાના તમામ પ્રયત્નો શરૂ કર્યા હતા અને ફતેપુરા ખાતે આ બાબતની તૈયારીઓ આદરી હતી, જે અંતર્ગત જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલે ફતેપુરા ખાતે દુકાન શોધવાનું શરૂ કર્યું હતું અને ફતેપુરા બસ સ્ટેશનની બાજુમાં કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલની દુકાનની પસંદગી કરવામાં આવી હતી। આ દુકાન બાબતે ડીવાયએસપી ડી.આર. પટેલે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલનો સંપર્ક કરતા ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલે એક પણ રૂપિયો ભાડું લીધા વગર આ દુકાન આપવાની તૈયારી દર્શાવી હતી, જે અંતર્ગત તેઓએ 11 મહિનાનો ભાડા કરાર પણ કરી આપ્યો હતો। હવે દુકાનની પસંદગી થયા બાદ આ દુકાનમાં મૂકવા માટેના શાકભાજી અને ફળફળાદીની જરૂર પડતા ફતેપુરા નગરના શાકભાજીના અને ફળફળાદીના હોલસેલ વેપારીઓનો સંપર્ક કરતા શાકભાજી અને ફળફળાદીના વેપારીઓએ પડતર કિંમતે શાકભાજી અને ફળફળાદી આપવાની તૈયારીઓ દર્શાવી હતી, જે અંતર્ગત શાકભાજી અને ફળફળાદીના વેપારીઓ પાસેથી શાકભાજી અને ફળફળાદીની ખરીદી કરવામાં આવી અને આજે તારીખ 4 ફેબ્રુઆરી 2025ના રોજ દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના હસ્તે આ દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ દુકાન ખાતે પોલીસ દ્વારા લાઈવ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। સીસીટીવી કેમેરા દ્વારા આ દુકાનનું સતત નિરીક્ષણ કરવામાં આવશે, તેમજ ફતેપુરા પોલીસની સી ટીમ દ્વારા પણ આ દુકાનનું સતત નિરીક્ષણ કરવામાં આવશે। આ પ્રસંગે દાહોદ જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા, જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ, જાલોદ ડિવિઝનના સીપીઆઈ એચ.સી. રાઠવા, ફતેપુરા પોલીસ મથકના પીઆઈ જે.એમ. ખાટ, ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જે.કે. રાઠોડ તેમજ ફતેપુરા પોલીસનો તમામ પોલીસ સ્ટાફ તેમજ ફતેપુરા તાલુકાના વિવિધ મહિલા અગ્રણીઓ તેમજ ફતેપુરા નગરના અગ્રણીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ફતેપુરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ જિલ્લા ખાતે સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે 29 તારીખના રોજ જે 28 તારીખના રોજ જે ઘટના બનવા પામેલ હતી, એ ઘટનાના અનુસંધાને આપ સૌ વિદિત છો એમ પોલીસ દ્વારા 12 આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા। મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ
ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને 31 તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી. કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે, એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ. જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે, જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. 1 મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે, જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેપુરાની સી ટીમ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતાં તેઓ ખૂબ કોઓપરેટિવ છે, જેમાં ફ્રૂટ અને વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે. આમ તમામ લોકોના સાથ સહકાર, સ્થાનિક વેપારીઓના સાથ સહકારથી આજે ભોગ બનનાર પીડિતાને આર્થિક રીતે પગભર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. दाहोद डिस्ट्रिक्ट के संजेली तालुका के ढाल सिमल गांव में 28 तारीख को जो घटना घटित हुई थी, जिसमें आप लोगों को पता है उस तरीके से सारे एक्यूज पकड़े जा चुके हैं और 3 तारीख तक के रिमांड ख़त्म होने के बाद अभी सारे एक्यूज जुडिशियल कस्टडी में हैं. इसी सिलसिले में गृह राज्य मंत्री श्री हर्ष संघवी सर की ओर से हमको सूचना दी गई थी कि महिला के रिहेबिलिटेशन और उनकी इकोनॉमिक इंडिपेंडेंसी के लिए भी गुजरात पुलिस के द्वारा मदद की जाए. इसको संज्ञान में लेते हुए गुजरात के डीजीपी श्री विकास सहाय सर के मार्गदर्शन तले हम लोगों ने आज फतेपुरा, जहां उनका मायका है, वहां उनके लिए एक फ्रूट एंड वेजिटेबल शॉप आज से शुरू करा दी गई है, जिसकी 11 महीने की जो रेंट होती है वो गुजरात पुलिस द्वारा मैनेज की जाएगी. 1 महीने तक का उनकी बिक्री के लिए जो फ्रूट्स एंड वेजिटेबल चाहिए वो भी मुहैया कराया जाएगा. और उनकी जो दुकान है उस शॉप के ऊपर सीसीटीवी कैमरा हम लोगों ने लाइव लगाए हुए हैं. शी टीम कॉन्स्टेंटली उसका मॉनिटरिंग करेगी और वीकली शी टीम के मेंबर वहां जाके उनको मोटिवेट करने का भी काम करेंगे. यहाँ के फतेपुरा के जो व्यापारी हैं उनकी ओर से हमें बड़ा सहयोग मिला है. उसमें जो भी फ्रूट और वेजिटेबल के होलसेल डीलर हैं उन्होंने ऑल द टाइम महिला को प्रॉपर डिस्काउंट के साथ फ्रूट और शाकभाजी मुहैया कराने का वचन दिया है. इस तरीके से आज महिला को आर्थिक तरीके से किसी के ऊपर डिपेंड न रहना पड़े और वो गौरव से अपना सम्मान के साथ अपना जीवन व्यतीत करे, उसके लिए गुजरात पुलिस की ओर से आयोजन किया गया है.